નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો ચલો મિત્રો, આજે હતી 5 ઓગસ્ટ. કારણ કે યુએસના ન્યૂઝ ખરાબ હતા તો આપણું માર્કેટ પણ છે સારું એવું ગેપ ડાઉન ઓપનિંગ થયું હતું. અને પછી છે બેંક નિફ્ટી એ થોડું ઘણું હોલ્ડ કરતું હતું. તો ત્યારે આપણે સવારમાં લાઈવ હતા, કારણ કે પાછળના વિડીયોમાં જે લેવલ લીધા હતા એ ક્યાંય લેવલ કામ નથી આવ્યા. કારણ કે માર્કેટમાં ઘણું મોટું છે ગેપ ડાઉન ઓપનિંગ હતું. જોવા જઈએ તો ઓપનિંગ જ 400 પોઈન્ટ પ્લસનું નિફ્ટીમાં ક્યાંક હતું અને બેંક નિફ્ટીમાં 700 પોઈન્ટ પ્લસનું ઓપનિંગ હતું. તો લેવલ છે એ કંઈ કામ હતા નહીં. પછી આપણે લાઈવ હતા સવારમાં જ. તો લાઈવ હતા ત્યારે જ આપણે લેવલ છે થોડા ઘણા લીધા. 3-4 સ્કેલ્પિંગ હતા નિફ્ટીમાં સવારમાં, કારણ કે 3 સ્કેલ્પિંગમાં એમાં મુવમેન્ટ સારી જોવા મળી અને બેંક નિફ્ટીમાં 1 સ્કેલ્પિંગમાં મુવમેન્ટ જોવા મળી. અને પછી જોવા જઈએ તો આપણે 10 વાગ્યા ત્યારે લેવલ ચેન્જ કરી નાખ્યા હતા, કારણ કે માર્કેટ અહીંયા હોલ્ડ કરતું હતું. તો પછી લેવલ ચેન્જ કરી નાખ્યા. પછી પણ બેંક નિફ્ટી એક સારું બ્રેકઆઉટ આપ્યું અને આજના દિવસે જોવા જઈએ તો 600 પોઈન્ટ પ્લસની મુવમેન્ટ લાઈવ માર્કેટમાં ક્યાંક જોવા મળી છે બેંક નિફ્ટીમાં. અને નિફ્ટીમાં પણ 350 પોઈન્ટ પ્લસની મુવમેન્ટ જોવા મળી, કારણ કે નિફ્ટીમાં પણ 250 વાળું લેવલ હતું કે એના નીચે નીકળે તો આપણે ડાઉન સાઈડની મુવમેન્ટ માટે જોશું. તો એના નીચે જોવા જઈએ તો માર્કેટે 892ની જગ્યા પાસે લો લગાવ્યો છે. તો એમાં પણ 350 પોઈન્ટ પ્લસની મુવમેન્ટ જોવા મળી સારી એવી, કારણ કે જે લોકો લાઈવમાં હતા નહીં, લાઈવ છે પડ્યું છે, તો એ લાઈવમાંથી મુવમેન્ટ ક્યાંક જોઈ શકે કે કેવી રીતના આપણે લેવલ લીધા હતા અને કેવી ક્યાંક મુવમેન્ટ જોવા મળી. કારણ કે આપણે ડેઈલી લાઈવમાં લેવલ ઉપર જ કામ કરીએ છીએ અને લેવલ મુજબ ક્યાંક સારી એવી મુવમેન્ટ પણ જોવા મળે છે. તો ચલો ફરીવાર કાલના દિવસે એટલે કે 6 ઓગસ્ટે જો માર્કેટ ગેપ અપ કે ગેપ ડાઉન જોવા નથી મળતું અને સાઇડવેઝ ઓપનિંગ થાય છે અથવા લેવલની અંદર ઓપનિંગ થાય છે, તો લેવલ ક્યાંક વેલિડ હશે, તો લેવલનું ક્યાંક કામકાજ કે લેવલ મુજબ ક્યાંક કામ કરી શકાય. તો વાત કરી લઈએ બેંક નિફ્ટીની, કારણ કે ફિન નિફ્ટી છે એ પણ બેંક નિફ્ટીના જેમ જ ક્યાંક મુવમેન્ટ આપવાની છે. એટલા માટે કાલના દિવસે ફિન નિફ્ટીનો એક્સપાયરી દિવસ છે. ચલો બેંક નિફ્ટીનું ક્લોઝિંગ છે એ થોડું ઘણું બેંક નિફ્ટી બંનેનું ક્લોઝિંગ થોડુંક સારું છે, એટલે સારું કહેવાય. તો કદાચ કાલના દિવસે વધારે ગેપ ડાઉન કે ગેપ અપ ન જોવા મળે અને ક્યાંક સાઇડવેઝ ઓપનિંગ થઈને માર્કેટ મુવમેન્ટ આપે તો ક્યાંક સારું છે. કારણ કે નિફ્ટી બેંક છે એ 50,000નું ઝોન જાળવી રાખ્યું છે અને નિફ્ટી છે એ ક્યાંક 24,000નું ઝોન જાળવી રાખ્યું છે. તો એનું પણ ક્યાંક સારી એવી મુવમેન્ટ છે કે 24,000ના ઉપર ક્યાંક ક્લોઝિંગ આવ્યું છે. તો ચલો ફરીવાર માર્કેટ સાઇડવેઝ ઓપનિંગ ફરીવાર 200ના ઝોન ઉપર બેંક નિફ્ટી નીકળે છે, તો એક અપર સાઇડના વ્યૂ માટે જોઈ શકાય કે જે નાનકડો ટાર્ગેટ 346ના ઝોન પાસે, જ્યાંથી આજને પુટની મુવમેન્ટ આવી હતી એ ઝોન પાસે, અને એના ઉપર નીકળે તો ડાયરેક્ટ 500નું ઝોન હશે કે જ્યાં સારી એવી મુવમેન્ટ જોવા મળી શકે. જો માર્કેટ કાલના દિવસે ગેપ અપ ઓપન થાય છે અથવા થોડું ઘણું ગેપમાં અપની સાઈડ ઓપનિંગ હોય તો નીચેથી એક ટ્રેન્ડ લાઇન છે એ કાઢવાની થશે કે જ્યાં સુધી ટ્રેન્ડ લાઇન ઉપરની છે માર્કેટ ત્યાં સુધી એક અપ ટ્રેન્ડના વ્યૂ માટે જોઈ શકાય. ફરીવાર માર્કેટનું ગેપ ડાઉન આવી જાય છે તો પછી ટ્રેન્ડ લાઇન છે એ ડાઉન સાઈડ માટે કાઢી લેજો, કારણ કે બંને સાઈડ જે સાઈડ ઓપનિંગ થશે એ સાઈડ ટ્રેન્ડ લાઇન નીકળશે. તો ડાઉન સાઈડ માટેની અહીંયાથી ટ્રેન્ડ લાઇન રાખવાની થશે જો માર્કેટ ક્યાંક ગેપ ડાઉન ઓપનિંગ થાય છે તો ત્યારે ક્યાંક, કારણ કે ત્યારે પણ સારી એવી મોટી ટાઈમ ફ્રેમનું અહીંયા એક પુલ બેક પણ જોવા મળી શકે. જો પછી માર્કેટમાં અપસાઇડની મુવમેન્ટ આવવાની હોય દિવસમાં ગમે ત્યારે તો ટ્રેન્ડ લાઇન બ્રેક થઈને ક્યાંક સારી મુવમેન્ટ પણ જોવા મળી શકે. ફરીવાર માર્કેટ ઓપન થઈ જાય છે ક્યાંય ગેપ અપ, કારણ કે ઉપરના ઝોન પાસે 500નો ઝોન છે, તો 500ના ઝોન પાસે આજના દિવસે આપણો અપર સાઇડનો વ્યૂ ખાસ કરીને બેંક નિફ્ટીમાં એક જ હતો કે 500ના ઝોન 520 ઉપર ક્યાંય માર્કેટ ક્લોઝિંગ આપી દે તો પછી એક અપસાઇડ માટે જશું. તો માર્કેટે આજના દિવસે ક્યાંય અપસાઇડ ક્લોઝિંગ ન આપ્યું અને તે પહેલા ડાઉન સાઇડ માટે ક્લોઝિંગ આપ્યું, તો અહીંયા પુટની મુવમેન્ટ એટલા માટે જોવા મળી હતી. તો ફરીવાર માર્કેટ ક્યાંય અહીંયા ઓપનિંગ થતું હોય અને 520 ઉપર માર્કેટ હોલ્ડ કરતું હોય તો સારી એવી એક અપસાઇડની મુવમેન્ટ માટે જોઈ શકાય. અને યુએસના ન્યૂઝ ખરાબ છે તો યુએસનું માર્કેટ જેમ હશે એ આપણું માર્કેટ 2-3 દિવસ હજી એનું ક્યાંક ફોલો કરવાનું છે, તો એના ન્યૂઝ પણ થોડા ઘણા જોતા રહેવાના. ફરીવાર માર્કેટ ઓપન થઈ જાય છે 520ના ઝોન પાસે અને માર્કેટ ત્યાંથી ફરીવાર 346નું લેવલ બ્રેક કરે છે તો પાછી મુવમેન્ટ ક્યાંક 200 પોઈન્ટ પ્લસની જોવા મળી શકે બેંક નિફ્ટીમાં. જો માર્કેટ ગેપ અપ ઓપનિંગ થઈને 500ના ઝોન ઉપર ક્યાંય હોલ્ડ નથી કરતું અને ફરીવાર 346નું લેવલ બ્રેક કરી દે છે તો એક સારી એવી ડાઉનસાઇડની મુવમેન્ટ માટે જોઈ શકાય. પણ માર્કેટ ઓપનિંગ થઈને 500ના ઝોન ઉપર જ હોય તો પછી એક સારી એવી અપસાઇડની મુવમેન્ટ માટે પણ જોઈ શકાય. ફરીવાર માર્કેટનું ઓપનિંગ આવે છે ફરીવાર પાછું ક્યાંય ગેપ ડાઉન એટલે કે 700ના ઝોન પાસે ઓપનિંગ થાય છે. જો આજના દિવસનો લોઅર પોઈન્ટ છે એ પણ ક્યાંક 700ની નજીક છે અને કાલના દિવસનું ઓપનિંગ પણ 700ના ઝોન પાસે થાય છે, તો ફરીવાર માર્કેટ ત્યાંથી પુલ બેક આપીને નીકળે છે અથવા ડાયરેક્ટ નીકળતું હશે તો એક ડાઉન સાઇડની મુવમેન્ટ જોવા મળી શકે. પણ માર્કેટ પહેલી કેન્ડલમાં અહીંયા ગ્રીન બનાવી દે છે અને અહીંયા હોલ્ડ કરીને ફરીવાર માર્કેટ 900ના ઝોન ઉપર ક્યાંય ટ્રેડ કરતું હોય અથવા અહીંયા
અત્યારે લેવલ રાખી લે જો 850નું લેવલ, તો 850ના લેવલ ઉપર ક્યાંય માર્કેટ નીકળે તો પછી એક ફરીવાર અપસાઇડની મુવમેન્ટ માટે જોઈ શકાય કે ફરીવાર માર્કેટ 50,000નું ઝોન જોવા મળે અને એના ઉપર 50,000 ને 200નું ઝોન ક્યાંક સારી એવી જોવા મળી શકે છે. ફરીવાર માર્કેટ છે એ વધારે ગેપ ડાઉન ઓપન થઈ જાય તો પછી ત્યારે આપણે લેવલ છે ચેન્જ કરી લેશું અને મોટી ટાઈમ ફ્રેમના સપોર્ટ રેઝિસ્ટન્સ છે એ માર્કેટમાં ક્યાંક સારા એવા કામ આવવાના છે. તો એ વસ્તુનું પણ ધ્યાન રાખશે, કારણ કે માર્કેટ જોવા જઈએ તો ઘણા બધા મોટી ટાઈમ ફ્રેમના સપોર્ટ રેઝિસ્ટન્સ આવે છે. એના પછી પાછળ માર્કેટ ઓપનિંગમાં જોવા જઈએ તો 48,900નું ઝોન છે એ સારો એવો સપોર્ટ તરીકે કામ આવી શકે. જો માર્કેટ વધારે ગેપ ડાઉન ડાયરેક્ટ અહીંયા ઓપનિંગ થતું હોય તો એ એક ઝોન પર સપોર્ટ ઝોન છે કે એને નીચે માર્કેટ બ્રેક થશે તો પછી એના નીચે પણ સારી એવી મુવમેન્ટ જોવા મળી શકે. જો માર્કેટનું ગેપ ડાઉન અને ગેપ અપ સારું એવું હોય તો અહીંયા ક્યાંક ટ્રેડ કરી શકાય અને સારા એવા કે માર્કેટ હવે અપ ટ્રેન્ડમાં આવી ગયું છે તો અપ ટ્રેન્ડની મુવમેન્ટ માટે જે આપણે ટ્રેન્ડ લાઇનની ચર્ચા કરીએ છીએ હજી માર્કેટ એની ટ્રેન્ડ લાઇન નીચે જ છે તો અપસાઇડની મોટી મુવમેન્ટ માટે કોઈ નહીં જઈએ. જ્યારે ટ્રેન્ડ લાઇન બ્રેક થશે, અત્યારે એક ડાઉન ટ્રેન્ડમાં માર્કેટ ચાલુ છે મોટી ટાઈમ ફ્રેમમાં, ડાઉન ટ્રેન્ડ એક પૂરો થશે તો પછી અપસાઇડ માટે બીજી ટાઈમ ફ્રેમમાં ક્યાંક બ્રેકઆઉટ આવે છે 1 અવરની ટાઈમ ફ્રેમમાં ટ્રેન્ડ લાઇન ઉપર તો પછી અપસાઇડની મોટી મુવમેન્ટ કે વધારે હોલ્ડિંગ માટે એના ઉપર ક્યાંક જોઈ શકાય. ચલો વાત કરી લઈએ ક્યાંક નિફ્ટી માટે. નિફ્ટીમાં પણ જોવા જઈએ તો લેવલ ઘણા બધા છે અને લેવલ છે એ ઘણા બધા ગેપના છે તો વચમાં ક્યાંય લેવલમાં આવે છે તો સારી એવી મુવમેન્ટ માટે પણ જોઈ શકાય છે. ચલો એનું પણ ક્લોઝિંગ આવ્યું છે 24,055ના ઝોન પાસે, તો ક્લોઝિંગ તો સારું એવું છે નિફ્ટીનું. તો જ્યાં સુધી 24,000ના ઉપર છે તો ત્યાં સુધી એક વ્યૂ તો એ છે કે જ્યાં સુધી 24,000ના ઝોન ઉપર છે ત્યાં સુધી એક અપસાઇડના વ્યૂ માટે જોઈ શકાય. ફરીવાર 24,000 નીચે નીકળે છે તો એ આથી એક ડાઉન સાઇડના વ્યૂ માટે જોઈ શકાય. ફરીવાર માર્કેટ સાઇડવેઝ ઓપન થઈ કોઈ પણ લેવલ બ્રેક કરે છે તો એના નીચે એક મુવમેન્ટ આવી શકે. અને માર્કેટ જો ફરીવાર કાલના દિવસે ગેપ ડાઉન જોવા મળે છે કે 800ના ઝોન પાસે અથવા આજના દિવસના લોઅર પોઈન્ટ છે નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં ક્યાંય કાલના દિવસે ગેપ ડાઉન ઓપન થતું હોય અને લોઅર પોઈન્ટ નીચે નથી નીકળતું એના ઉપર છે તો ત્યાં સુધી એક અપસાઇડની મુવમેન્ટ જોઈ શકાય. તો લોઅર પોઈન્ટ છે બંનેમાં સપોર્ટ તરીકે કામ આવી શકે છે. પણ નિફ્ટીમાં છે એવું છે કે એના લોઅર પોઈન્ટ નીચે એક 800નું ઝોન છે જે એક સારો એવો સપોર્ટ પાછળ ચાર્ટમાં જોવા મળે છે 1 અવરની ટાઈમ ફ્રેમમાં. તો જો માર્કેટ 800ના ઝોન પાસે ઓપન થાય છે અને ફરીવાર 900ના ઝોન ઉપર માર્કેટ ટ્રેડ કરતું હોય તો એના ઉપર એક સારી એવી અપસાઇડની મુવમેન્ટ જોઈ શકાય. 900ના ઝોન ઉપર ફરીવાર 100 પોઈન્ટની કે 24,000ના ઝોન સુધી અને એના ઉપર ડાયરેક્ટ જ 200ના ઝોન સુધીની મુવમેન્ટ એક સારી એવી જોઈ શકાય. ફરીવાર માર્કેટ ઓપન થઈ જાય છે ગેપ ડાઉન અને ઓપન થતાની સાથે 800ના ઝોન નીચે કામ કરતું હોય તો જ્યાં સુધી 800ના ઝોન નીચે છે ત્યાં સુધી એક ડાઉન સાઇડની મુવમેન્ટ માટે જોઈ શકાય. કારણ કે એના ઉપર જોવા જઈએ તો નીચે 700નું ઝોન છે અને એના પછી ડાયરેક્ટ 500નું લેવલ પણ જોવા મળી શકે છે. ચલો ફરીવાર માર્કેટ ક્યાંય ગેપ ડાઉન ઓપન નથી થતું અને થોડું ઘણું ગેપ અપ ઓપન થઈ જાય છે 200ના ઝોન પાસે. તો 200નો ઝોન એક નાનકડો રેઝિસ્ટન્સ ઝોન છે પણ માર્કેટ 200ના ઝોન ઉપરને ઉપર હોલ્ડ કરતું હોય એટલે કે 220નું લેવલ. તો જ્યાં સુધી 220ના લેવલ ઉપર છે ત્યાં સુધી અપસાઇડ એવી એક વ્યૂ રાખીને સારી એવી મુવમેન્ટ માટે જોઈ શકાય. તો એનો પણ પેલો ટાર્ગેટ 350નો છે અને 350 ઉપર જોવા જઈએ તો ડાયરેક્ટ 500ના ઝોન પાસે સારો એવો ટાર્ગેટ જોવા મળી શકે છે. ફરીવાર માર્કેટ ક્યાંક ગેપ અપ ઓપનિંગ આપી દે છે તો સારું એવું ગેપ અપ હશે અને માર્કેટ આજના દિવસના હાયર પોઈન્ટ ઉપર પણ ટ્રેડ કરે છે તો પણ અહીંયા એક વ્યૂ એવો રાખી શકાય કે જ્યાં સુધી લેવલ ઉપર છે ત્યાં સુધી એક અપસાઇડની મુવમેન્ટ માટે જોઈ શકાય. તો ચલો મિત્રો લેવલ છે એ બધા આપણે ટેલિગ્રામની ફ્રી ચેનલ ચાલે છે એમાં સેન્ડ કરી દીધા છે અને જ્યારે માર્કેટ ગેપ ડાઉન કે ગેપ અપ સારું એવું હશે તો ફરીવાર લેવલ જો આપણે લાઈવ નહીં આવવાના હોય તો લેવલ સેન્ડ કરી દેશું અને લાઈવ આવવાના હશે તો આપણે લાઈવમાં ચર્ચા કરી લેશું ગેપ ડાઉન અને ગેપ અપ વિશે. તો ચલો મિત્રો જય ભારત જય હિન્દ, મળીએ ફરીવાર કાલના દિવસે લાઈવ વિડીયોમાં.